વર્ષનો જે એમનો પોતાને 22 જીમનો અને વર્ષોનો અનુભવનો અર્કરૂપી જે વિજયભાઈએ ખાલી આ પ્લેટમાં મૂકી દીધું છે એ અદ્ભુત છે. આજ સુધી કોઈ એવી થેરપી નથી જોઈ કે જે તમે કમરથી વળતા હો અને ઢીંચણ સુધી તમારા હાથ જતા હો અને 15 મિનિટ આ કર્યા પછી એ હાથ છેક નીચે સુધી જાય એવું મેં કોઈ દિવસ જોયું નથી. હું પોતે પણ હું સુપર હીલર છું, સુપર ઓલ્ટરનેટિવ થેરપિસ્ટ છું. હું આમ બિઝનેસમેન છું પણ શોખથી ખૂબ શીખ્યો છું અને મારી જાત ઉપર, હેલ્થ ઉપર, મન ઉપર, આત્મા ઉપર બહુ જ ઊંડાણથી ખેડાના ભાગરૂપે વિજયભાઈનો ઋણાનુબંધથી જે પરિચય થયો છે એનો મને ખૂબ આનંદ છે. આવું જે એમણે આ સાધન શોધ્યું છે ને એ અજોડ કહી શકાય અને હું એવું માનું છું કે આ ઘરે ઘરે પહોંચવું જોઈએ અને દરેકે આનો રોજ ઉપયોગ કરવો જોઈએ. આપ ક્યાંથી આવ્યા છો? હું લંડનથી છું અને જીવનમાં એટલા બધા જગ્યાએ ફર કરી અને આપણને ખબર પડે કે શું બરાબર છે, શું સાચું છે. એ વિજયભાઈનું આ હેલ્થ માટેની ફાસ્ટેસ્ટ અને ઇઝીએસ્ટ જે થેરપી છે એ આજ સુધી મેં કોઈ દિવસ ક્યાંય જોઈ નથી. વિજયભાઈને ખૂબ પ્રેમ, ખૂબ પ્રાર્થના અને ખૂબ શુભેચ્છાઓ. લવ યુ વિજયભાઈ. ધન્યવાદ, થેન્ક યુ. આપ સાહેબને લઈને આવ્યા. સાહેબ, શું આપને ક્યાં અનુભવ કિયા? નમસ્તે. તમારું નામ બોલો. મારું નામ પ્રવીણ મુલજીભાઈ પાનખાનિયા ને હું લંડનમાં રહું છું. અને અમારા પરમ મિત્ર રાજેશભાઈ મહેતા એમણે કીધું કે આજે આપણે છે ને એક જબરજસ્ત વ્યક્તિ પાસે જઈ રહ્યા છીએ. તમે ત્યાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. પછી આછો એવો મને એમણે પરિચય તમારો આપ્યો કે છે તે તમે ગાય માટે પહેલાં તો કેટલા 26 કે 22 કે 24 જીમ્સ હતી જે અને તમે પોતે પણ મજબૂત, તમે કેટલા બધાને સાજા કર્યા, કેટલા બધાને એ વખત એના દ્વારા જેને એક નવી જાગૃતિ લાવી યુથની અંદર કે જેને આપણે શરીરનું પહેલાં બરાબર ધ્યાન રાખવું જોઈએ અને પછી આગળ વધીએ. ચાલો, ત્યાર પછી તમને ખબર જીવનની અંદર કંઈક એક પલટો તમારો આવ્યો અને તમે છે ને ગાય પ્રેમ માટે છે ને જબરજસ્ત આખું જીવન સમર્પણ કરી રહ્યા છો. પણ સાથોસાથ તમે એક આ નવી શું કહીએ આપણે કે એક થેરેપી પ્લેટ તમે કરી જેમાં છે ને એક્યુપ્રેશરનું મહત્વ છે. આની અંદર તમે મને પોતાને જબરજસ્ત સાંધા દુખે આ બધાય અત્યારે ને મેં ઝાયડસ હોસ્પિટલની અંદર પણ છે ને આની તપાસણી કરી, એક્સરે લીધા, MRI કર્યા, બીજું બધું આ મસલ્સ દુખે છે. જોકે એનું કારણ COVID-19નું મેં નંબર 4 બુસ્ટર 2 લીધું ત્યાર પછી આ તકલીફ છે. પણ આ તકલીફ તો સાચી જ. તો આજે ફક્ત 20 કે 25 કે અડધી 15 મિનિટનો હશે. ખાલી 15 કે 17 મિનિટમાં તમે છે ને મને આની ઉપર ઊભું રહેવાનું કહ્યું. પહેલાં એક પગ, બે પગ સાથે રાખીને પછી ધીમે ધીમે એક પછી બીજા કરવાનું કહ્યું. અને મને દુખતા હતા પગ નીચે તળિયા, પણ તમે વાત કરી કે છે ને આપણું ટોક્સિન્સ છે ને આપણા તળિયાની અંદર જાય એમાંથી છે ને ક્રિસ્ટલાઇઝ થઈ જાય અને એ આનાથી છે ને જરા જુદું થાય, પ્રેશર પોઈન્ટ્સ બધાય વધે અને છે ને આને હિસાબે છે ને શરીરમાં આપણું લોહીનું પરિભ્રમણ વધી જાય અને એ જ એનાથી છે ને નેચરલી પરિભ્રમણથી જ આપણને છે ને ફાયદો થાય. તમને પોતાને અત્યારે કેટલો ફરક હવે માનો કે છે ને અત્યારે તમે પ્રશ્ન પૂછો, માનો કે મને 100% અત્યારે ખરાબ હતું, હું અહીંયા આવ્યો, નાનાથી મને એમ કહી શકાય અત્યારે ને 60% છે ને મને રાહત થઈ એમ કહી શકાય. 50 થી 60 એપ્રોક્સિમેટલી. કેટલું વખત રહેશે એ મને ખબર નથી, પણ તમે એમ કહો છો કે દિવસમાં જો આને 2 વખત કરીએ તો વધારે સારું, 2 નહીં તો 1 વખત તો ચોક્કસ કરવું જોઈએ 15 મિનિટ કે 20 મિનિટનું. એ સિવાય તમે પોતે જ મને તમારા હાથેથી વિજયભાઈ કંઈ પોઈન્ટ્સ બધા કર્યા હતા. એનો આ છે બધા નીચેના મને ખૂબ દુખતા હતા અને તમને ખબર છે એક્ઝેક્ટલી ક્યાં દબાવવાનું, શું કરવાનું એ પ્રમાણે. But that's something really nice. So I'm very much impressed and I suggest all my friends, everyone, try this one. Use it actually with an open mind.
ઓપન માઇન્ડ હોવું જોઈએ. કોઈ પણ નવી વસ્તુ થેરપી આપણે કરીએ તો એમાં છે ને 2 વસ્તુ હોવી જોઈએ, ઓપન માઇન્ડ, ધૈર્ય ને વિશ્વાસ. બરાબર વિશ્વાસ હશે તો છે ને આનું તમને ચોક્કસ સારું પરિણામ આવશે. હું પોતે પણ એક લેવાનો છું, મારી પાસે એક ઘરે છે પણ હું એક બીજું પણ લેવાનો છું. ધન્યવાદ, થેન્ક યુ, આઈ વિશ યુ વેલ. અને વિજયભાઈ, રિયલી યુ આર એ ડાયનામિક પર્સન. આઈ રિયલી વિશ યુ વેલ. તમારા જીવનની અંદર તમે પ્રગતિ કરતા રહ્યો અને માનવ સેવા કરતા